બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. જે જગ્યા ઉપર આપણે અહીંયા બિરાજમાન છીએ એ જગ્યા ઉપર પ્રભુ શ્રી રામનું, ભગવાન સ્વામિનારાયણનું અને કૃષ્ણ કનૈયાલાલનું ભવ્ય મંદિર બનવાનું છે. અને આટલી ધીરે ધીરે જય બોલશું તો આપણો અવાજ જ્યાં પહોંચાડવો છે ત્યાં પહોંચી ન શકે. તો બે હાથ ઉપર કરીને સૌ સત્સંગી પરિવાર અહીંયા ઉપસ્થિત છે તો જય ઘોષ એટલી શક્તિથી કરીએ કે આપણી જે આ શરૂઆત થઈ રહી છે ખૂબ સારી શરૂઆત થાય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. આજે શ્રીમદ ભાગવત કથા પારાયણ યજ્ઞમાં મંચ ઉપર ઉપસ્થિત જેમના આશીર્વાદ અનેક વર્ષોથી મારી સાથે રહ્યા છે અને તેમના આશીર્વાદના કારણે જીવનની અંદર જે કર્મો કર્યા છે એનું યોગ્ય ફળ મળ્યું છે એવા પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, જેમના મુખે આપણે આ સુંદર મજાની કથાનું પારાયણ લઈ રહ્યા છીએ અને એમના શબ્દો સમાજની અંદર અને સત્સંગી પરિવારોમાં ખૂબ પ્રભાવિત હોય છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી જગત પ્રકાશજી, મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય સંતગણ, આ કથાની અંદર જે કોઈ દાતા બન્યા છે એવા સુદાતાશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો વડીલો, આપ સૌને મારા પરિવાર વતી જય સ્વામિનારાયણ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છેલ્લો દિવસ છે, પરંતુ આજે સ્વામી જોડે ગઈકાલ વાત થઈ એટલે મેં કીધું સ્વામી હું આવીશ ચોક્કસ, ભલે છેલ્લા દિવસે પણ આવું, પરંતુ આજે મને જ્યારે અહીંયા આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો છે, કથાના થોડા ઘણા રસપાન કરવાનો મને અવસર મળ્યો છે, એ બદલ હું સૌ પ્રથમ તો સંસ્કાર કેન્દ્ર ટ્રસ્ટના સૌ આગેવાનોને ખાસ કરીને શ્રી સ્વામિનારાયણ યુવા જૂથના સૌ યુવાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કથાનું આયોજન એ અહીંયા સુંદર મજાના રામ શ્યામ અને ઘનશ્યામના મંદિરના આયોજનને લઈને તો છે જ, પરંતુ એક યુવા ચેતનાને જગાડવા માટેનો પણ સ્વામીનો વિશેષ આગ્રહ છે અને આયોજન છે. સ્વામી સાથે બેઠા હતા એટલે સ્વામીએ કીધું કે હાર્દિકભાઈ, ગામડાઓમાં અનેક મંદિરો આપણે કર્યા અને આજે આ કહેતા મને કંઈ નાનપણ નહીં દેખાય, પરંતુ પૂજ્ય પ્રેમ સ્વામીએ અનેક ગામડાઓની અંદર એક સ્વામિનારાયણના સ્વામી હોવાના નાતે, એક સંત હોવાના નાતે પણ અનેક ગામડાઓ, જે ગામડાની અંદર દરેક સમાજનો વર્ગ રહે છે, સૌથી ગરીબ વર્ગ રહે છે, એ અનેક ગામડાઓની અંદર અયોધ્યાના રાજા પ્રભુ શ્રીરામના મંદિર બંધાવવાનું કામ કોઈ કર્યું તો પ્રેમ સ્વામીએ કર્યું છે. અને આજે જ્યારે એ આપણા વસ્ત્રાલ તરફ, અને એમાં પણ આ ન્યૂ વસ્ત્રાલ આખો નવો વિસ્તાર જે વિકસિત થઈ રહ્યો છે, અને આ વિસ્તારની અંદર રામશ્યામ અને ઘનશ્યામના મંદિરને અહીંયા પ્રતિષ્ઠા કરવાનો, એક ભવ્ય નિર્માણ કરવાનો એમને જે સંકલ્પબદ્ધ કર્યો છે, અને એ સંકલ્પબદ્ધમાં અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સાથ સહયોગ આપ્યો છે. અને એમાં પણ વિશેષ રૂપે હું ઈશ્વર શેઠને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આખી આ વસ્તુને હાથ ઉપર લઈને 5 કરોડ સુધીની વસ્તુ ઉપાડવાનો એમને સંકલ્પ કર્યો છે. એટલે એકવાર તો જોરથી એમને આપણે આ કાર્ય માટે વધાવીએ, કેમ કે આજ પણ આ સનાતન સંસ્કૃતિને જીવતી રાખવામાં, સનાતન સંસ્કૃતિની ધર્મ ધજાને કાયમી માટે ફરકતી રાખવામાં જેટલો સાધુ સંતોનો ફાળો છે એટલો જ આવા દાતાશ્રીઓનો ફાળો છે, ને એટલા માટે આપણી ધર્મની ધજા આટલી ફરકતી રહે છે. સાથે જ અન્ય દાતાઓ પણ છે, ભૂમિદાતાઓ છે, એમને પણ હું વિશેષ અભિનંદન આપું છું, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને મેં અત્યારે હું પત્રિકા જોતો હતો એટલે છેક મોરબી, વિરમગામ, મહેસાણા, કડી, લગભગ ગામડાના લોકો આ ભવ્ય કાર્યની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી પણ જોડાવાના છે. એટલે આવા દાતાશ્રીઓના માધ્યમથી આવા સુંદર કામ થાય છે. એટલે આજના પ્રસંગે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું.
સાથે જ અહીંયા જે લોકો અત્યારે કથાનું રસપાન કરતા હોય એ લોકોના ધ્યાને મૂકું છું કે મોરબીની અંદર સ્વામીએ માત્ર મંદિર નહીં પરંતુ સેવાના કાર્યને પણ બહુ મહત્ત્વ આપ્યું છે. બ્લડ ડોનેશન હોય, બ્લડ બેંક હોય, એવા અનેક યુવા ચેતનાના કામ, ધર્મના કામ, માનવતાના કામ એ સ્વામી હંમેશા ઉપાડતા હોય છે. અને માત્ર એક જગ્યાએ સ્થિર થઈને નહીં, પરંતુ ગુજરાત અને એમાં ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી આ બધા વિસ્તારોની અંદર કઈ રીતે આપણે યુવાનોની ચેતનાને જગાડીએ, કઈ રીતે સનાતન સંસ્કૃતિને ગામડાના કે શહેરના છેવાડાના માનવ સુધી લઈ જઈએ, એના માટે હંમેશા સ્વામી કટિબદ્ધ હોય છે. અને એ કટિબદ્ધતાના કારણે આજે આપણે અમદાવાદની અંદર આ ભવ્ય શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ને એના પાયાના તમે બધા સાક્ષી બની રહ્યા છો. આનાથી મોટું તો કોઈ અવસર હોઈ ન શકે આપણા માટે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઉનાળાનો સમય હોય એટલે સ્વાભાવિક રીતે કથાનું રસપાન તો અલગ વાત છે, પણ અત્યારે તો મનની ઠંડક માટે ગોળાઓ ખાવા જતા હોય આપણે. પરંતુ આ રસપાનના માધ્યમથી અંતરાત્માની જે ઠંડક કરવાનું કામ સ્વામીએ કર્યું છે, એટલા માટે સ્વામી આપના ચરણોમાં વંદન કરું છું. કેમ કે આ સમય બદલાયો છે ને આ સમયની અંદર સનાતન સંસ્કૃતિને જીવતી રાખવાનું કામ જે કોઈએ કરવાનું છે એની અંદર શ્રોતાઓને પણ બહુ મહત્ત્વનો ભાગ છે. અને એટલા માટે આજે આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા છો. હજુ તો સ્વામીએ કીધું કે હમણાં સમય જશે, એમ તો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. એટલે આ કથાના માધ્યમથી આપણે એક વિશેષ અંતરાત્માની લાગણીને જગાડીએ અને સનાતન સંસ્કૃતિ અને પૂજ્ય સ્વામીના ચરણોમાં સુંદર મજાના કાર્યોને આપણે બધા વેગ આપીએ એવી અપેક્ષા આપ સૌ પાસે રાખું છું. સ્વામીએ જે રીતે આ ભેગ ધારણ કર્યો છે માનવતાનો, ધર્મનો, એની અંદર આપણે બધા જાણે માળાના મણકાઓ એવી રીતે પોરાઈ અને આગળ વધીએ. અને સાથે જ જે પણ જીવનની અંદર કામ છે એની અંદર કર્મથી મોટું કોઈ કામ હોતું નથી. આપણે જે પણ કંઈ કામ કરીએ એની અંદર આપણને મનને શાંતિ મળે, આપણા કર્મ સારા હોય. અને હું હંમેશા કહું છું, સ્વામી મને ઘણી વાર કહેતા હોય કે મા બાપના કર્મોના કારણે આજે અમે આ મંચ ઉપર ઊભા છીએ અને અમે કંઈક સારા કર્મો કરશું, તમારી આવનારી પેઢી કોઈક સારી જગ્યાએ ઊભી હશે. એટલે આપણે બધાએ મૂળ સારા કર્મો કરવાના છે અને સારા કર્મો આપણે કરીએ, બસ એ દિશામાં આપણે શું આગળ વધતા રહીએ એવી અપેક્ષા રાખું છું. સ્વામી આમ તો અમને હકથી ગમે ત્યારે કહી શકે કે તમારે આ કરવાનું છે. એટલે મેં સ્વામીને કીધું છે કે મારા ભાગે જે કંઈ આવતું હોય મને સેવાનો લાભ આપજો અને આપણે બધા સાથે મળીને આ પુણ્ય કામની અંદર સાથે રહીને સારા કામ કરવાનો પ્રયાસ કરીશું. અને હું આપ સૌને પણ વિનંતી કરું છું કે મંદિર બની તો જાય. સ્વામી જોડે ત્યારે જ વાત થતી હતી કે ગામડાની અંદર અનેક મંદિર બનાવ્યા, પણ સાંજે ઝાલર વગાડવી હોય તો હવે ઓટોમેટિક મશીનથી કરવી પડે છે, કે ગામડાની અંદર આપણે હવે મંદિરોમાં જવાનો ટાઈમ નથી. પણ મને આનંદની વાત છે, સ્વામી હમણાં હું રામજી મંદિરે જઈને આવ્યો, આરતીનો સમય હતો. પહેલાં મહાદેવજીની આરતી થઈ, પછી પ્રભુ શ્રી રામની, પછી દ્વારકાધીશની, પછી ઉમિયા માતાની. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા. એનો મતલબ એવો છે કે હવે મારે મહાદેવનગર વિસ્તારને કે વસ્ત્રાલને શહેર ગણવા કરતાં આપણો એ જ વિસ્તાર ગામડાનો ગણીએ એવો ભાવ આપણે રાખીએ. અને અહીંયા જે પણ કાંઈ મંદિર બને એની અંદર આપણે સનાતન સંસ્કૃતિ અને ધર્મની આ ધજામાં બધા જોડાઈ જઈએ, બસ એવી અપેક્ષા રાખું છું. આપ સૌએ અમને બોલાવ્યા અને ખાસ કરીને મને આ નામ બહુ ગમ્યું, શ્રી સ્વામિનારાયણ યુવા જ્યોત. એટલે જે પણ યુવાનો એની અંદર જોડાયા છે, બસ એ જ્યોતને હંમેશા સળગતી રાખવાનું કામ કરજો, બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પુનઃ એકવાર મારા પરિવાર વતી આપ સૌને જય સ્વામિનારાયણ.